શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક 8 શરીરમ યત અવાપ્નોતિ યત ચ અપી ઉત્ક્રામતિ ઈશ્વરઃ ગૃહીત્વા એતાની સંયાતિ વાયુઃ ગંધાન ઇવ આશયાત. અનુવાદ: જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. ભાવાર્થ: અહીં જીવને ઈશ્વર અર્થાત તેના પોતાના શરીરનો નિયંતા કહ્યો છે. જો તે ઈચ્છે તો શરીરનો ત્યાગ કર્યા પછી ઉચ્ચતર યોનિમાં જઈ શકે છે અને ચાહે તો નિમ્ન કક્ષાની યોનિમાં જઈ શકે છે. આ બાબતમાં તેને અલ્પ સ્વતંત્રતા મળેલી છે. તેના શરીરનું જે પરિવર્તન થાય છે તે તેની ઉપર જ અવલંબિત હોય છે. મૃત્યુ સમયે તેણે જે ચેતનાનો વિકાસ કર્યો હશે તે તેને બીજા શરીર તરફ લઈ જાય છે. જો તેણે પોતાની ચેતના બિલાડી કે કૂતરાના જેવી બનાવેલી હશે તો નક્કી તેનું દેહાંતર કૂતરા કે બિલાડાના શરીરમાં થશે, અને જો તેણે દૈવી ગુણોમાં ચેતનાને સ્થિર કરેલી હશે તો તેનું દેહાંતર દેવના શરીરમાં થશે, અને જો તે કૃષ્ણ ભાવના પરાયણ હશે તો તેને વૈકુંઠમાંના કૃષ્ણલોકમાં ઉચ્ચ ગતિ તથા કૃષ્ણનો સંગ પ્રાપ્ત થશે. શરીરના વિનાશ પછી બધું સમાપ્ત થઈ જાય છે એવી માન્યતા ખોટી છે. વ્યક્તિગત આત્મા એક શરીરથી બીજામાં દેહાંતર કરતો રહે છે અને તેનું વર્તમાન શરીર તથા તેના કર્મ હવે પછીના શરીરના આધાર બની જાય છે. કર્મ અનુસાર જીવ વિભિન્ન શરીર પામે છે અને સમય થયે તેને આ શરીરનો ત્યાગ કરવો પડે છે. અહીં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભાવિ શરીરનું બીજ વહન કરનાર સૂક્ષ્મ શરીર આગામી જીવન માટેનું બીજું શરીર નિર્મિત કરે છે. એક શરીરમાંથી બીજામાં દેહાંતર કરવાની અને શરીરમાંના અસ્તિત્વ દરમિયાન સંઘર્ષ કરતા રહેવાની પ્રક્રિયા કર્ષતિ અર્થાત જીવન ટકાવી રાખવા માટેનો સંઘર્ષ કહેવાય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.